નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। વડોદરા શહેરમાં કિશન એમ્બ્રોશિયા નામની કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવતા બિલ્ડર ભીખુ કોરિયાએ નાણાં લીધા બાદ મકાન અને દુકાનના પોઝિશન નહીં આપતા 150 જેટલા લોકોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હોબાળો। વડોદરા શહેર સાયબર ક્રાઇમે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની કરી ધરપકડ। સ્માર્ટ મીટર સ્માર્ટ ચીટર। સ્માર્ટ મીટરથી એક જ દિવસમાં 1071 લોકોના વીજ જોડાણ કપાયા। દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટને બોમ્બ ધમકી। વડોદરાની એર ઇન્ડિયાની ફ્લાઇટને ત્યાં જ રોકી દેવાઈ। 150 યાત્રીના જીવ તાળવે ચોંટ્યા। 3 વખત ચેકિંગ કર્યું, કંઈ જ ન મળ્યું। કેરીના પાકને વ્યાપક નુકસાનના પગલે ડભોઈમાં 100 કિલો વેચાતી કેરીના થયા ₹20। હવે જોઈએ રાજ્યના સમાચારો। વડોદરાના માંજલપુરમાં રોયલ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું। 7 યુવતીઓને છોડાવી। પૈસા માટે મિત્રને હથોડા મારી પતાવી દીધો। સુરતમાં યુવક 1.5 લાખ ઉછીના આપીને ટોર્ચર કરતો હતો। કારખાનામાં હત્યા કરી મૃતદેહને કોથળામાં ભરીને કચરામાં ફેંક્યો। અમદાવાદની ફાર્મા ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ। નારોલના સરદાર એસ્ટેટમાં બોઇલર ફાટતા આગ લાગી। માલિક સહિત 6 ને ઈજા। ફાયરની 5 ગાડી અને 3 થી 4 108 દોડતી થઈ। રાજકોટમાં ચકચાર ભર્યો કિસ્સો। પતિ સાસુ સસરાએ પુત્રવધુના અતરંગ દ્રશ્યો વાયરલ કર્યા। ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ। પોઈશામાં નર્મદા નદીમાં ડૂબેલા 3ના મૃતદેહ મળ્યા। 15 વર્ષીય કિશોરનો મૃતદેહ સુરત પહોંચ્યો। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। મોડી રાત્રે 2 મોટી દુર્ઘટના, 12ના મોત। ઇન્દોર અમદાવાદ હાઈવે પર ગાડીનો કચ્છરગાણ। તમિલનાડુમાં ઓવરટેક કરવા જતા બસ ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। અખિલેશ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલનો મોટો દાવો। શાહ બનશે પીએમ, યોગીનો નિકાલ કરશે। આ વર્ષે ચોમાસું વહેલું બેસશે। 31 મેના રોજ કેરળ અને 29 થી 30 જૂન સુધી ગુજરાતમાં પહોંચશે વરસાદ। દેશની પ્રથમ મિડગેટ સબમરીન એરોવાના તૈયાર। દરિયામાં સૈન્ય મિશનમાં મદદ મળશે। ભારત ચંદ્ર પર પહોંચી ગયું અને આપણે ત્યાં ખુલ્લી ગટરો। પાકિસ્તાનના સાંસદે દેશને અરીસો બતાવ્યો। હવે જોઈએ મનોરંજનના સમાચારો। 15 કરોડની ફીની માંગ ન સ્વીકારાતા અનિલ કપૂરે હાઉસફુલ 5 છોડી। રાખી સાવંતને હોસ્પિટલમાં કરવામાં આવી દાખલ। પેટમાં ટ્યુમર, કિડની ખરાબ અને હાર્ટ પ્રોબ્લેમ। પૂર્વ પતિ રીતેશ સિંહે કહ્યું કેન્સરના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। ઈજાગ્રસ્ત હાથ સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે રવાના થઈ ઐશ્વર્યા। દીકરી આરાધ્યા પણ આવી નજર। કિયારા પણ એરપોર્ટ પર જોવા મળી। મારું કામ પતી જશે તો હું જતો રહીશ। કરિયરના સવાલો પર વિરાટ કોહલીનું મોટું નિવેદન। ફેન્સ ચોંક્યા। ભારતીય ફૂટબોલના સુવર્ણયુગનો અંત। ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।